રાજ્ય સરકારના જે વિભાગમાં આપણા રૂપિયાનું પાણી થતું હશે એનો હંમેશા અમે પર્દાફાશ કરતા રહીશું. આપ તમામ લોકો જાણો છો 4 દિવસથી એબીપી અસ્મિતા મુહિમ ચલાવી રહી છે અને એ મુહિમ છે સરસ્વતી સાધના યોજના અંતર્ગત આપણી ગરીબ પરિવારની દીકરીઓને ધોરણ 9માં અપાતી સાયકલ. જી હા, જે આપણી વિદ્યાર્થી અનુસૂચિત જનજાતિમાંથી છે અથવા તો જેમના પરિવારની આવક 6 લાખ કરતાં વાર્ષિક ઓછી છે એમને સરકાર સાયકલ દર વર્ષે આપે છે અને સાયકલ શાળા પ્રવેશોત્સવની સાથે સાથે અપાય છે. દુઃખની વાત એ છે કે 2023 જૂન મહિનામાં જે દીકરીઓ 8મામાંથી 9મામાં આવી હતી એવી લગભગ 1.5 લાખ જેટલી દીકરીઓ છે જેમને સમાજ કલ્યાણ વિભાગ અને આદિજાતિ વિભાગ આ બંને વિભાગ થકી અપાતી સાયકલો પહોંચી નથી. હું વાત કરું છું 2023માં જે દીકરીઓ હતી અને એ દીકરીઓ અત્યારે 10મામાં પહોંચી ચૂકી છે. 2023ની સાયકલો પણ નથી અપાઈ અને 2024ની પણ સાયકલો નથી અપાઈ. જ્યારે સ્થિતિ પાછી બીજી એ પણ છે કે આ 2023ની સાયકલો જે શાળા પ્રવેશોત્સવ સમયે આપવાની હતી તે અનેક ઠેકાણે એબીપી અસ્મિતાની તપાસમાં કાટ ખાતી નજરે પડી છે. અનેક ઠેકાણે તમે દ્રશ્યો જોજો, અલગ અલગ 5 દ્રશ્યો જોજો, 5 અલગ અલગ શહેરોના દ્રશ્યો જોજો કેવી રીતે સરકારની આ યોજનાની સાયકલો ભંગાર થઈ રહી છે. એક તરફ આ સાયકલો સડી રહી છે, ભંગાર થઈ રહી છે, તો બીજી તરફ મારા ગુજરાતના ગરીબ પરિવારની દીકરીઓને સરકારે સાયકલ નથી પહોંચાડી. હું એ નથી જાણતો કે સરકારે એનું પેમેન્ટ વેન્ડરને કર્યું છે કે નથી કર્યું, પણ નથી પહોંચી સાયકલ એ હકીકત છે. દુર્ભાગ્યવશ 2023માં સાયકલો ન અપાઈ અને 2024માં પણ નથી અપાઈ. એક પછી એક જિલ્લો તમે જોજો. ખેડા જિલ્લાની સરકારી શાળાની જબરજસ્ત બેદરકારી જોજો. મહેમદાબાદથી ખેડા જવાના રોડ પર ખાનગી ફાર્મ હાઉસમાં ખુલ્લા આકાશ નીચે 5500 સાયકલો રાખવામાં આવી છે અને સાયકલો ઉપર સ્પષ્ટ લખેલું છે શાળા પ્રવેશોત્સવ 2023. સરકારના કેલેન્ડરમાં હજી 23વાળું જ વર્ષ લાગે છે. 24નું વર્ષ પૂરું થવા આવ્યું, અડધું થઈ ચૂક્યું છે. સરકાર કદાચ જાણતી નથી, એમનો વિભાગ જાણતો નથી. અને આ જ મુદ્દે જિલ્લાના ઇન્ચાર્જ નાયબ નિયામકને પૂછ્યું તો એમને એમ કહ્યું કે સાયકલો એજન્સીના અંડરમાં છે અને જે તે વિભાગે ખરીદી નથી. સાયકલોના ટાયર ખોવાઈ ચૂક્યા છે અને એજન્સી પોતાની પાસે રાખ્યા પછી આપશે કદાચ, તો પણ આ 23ને કેવી રીતે આપશે? અને આપે કે ના આપે, મારી દીકરીઓ પાસે સાયકલ નથી પહોંચી, હકીકત છે. તો આ જ પ્રકારની વાત જામનગરની કરી લઈએ તો જામનગર જિલ્લાના રણજીત સાગર રોડ પર આદર્શ નિવાસી શાળા આવી છે અને અહીંના કેમ્પસમાં 300થી વધુ સાયકલો ધૂળ ખાઈ રહી છે, આપ જોઈ શકો છો. એના ઉપર પણ શાળા પ્રવેશોત્સવ 2023 લખેલું છે. શાળાનું ગ્રાઉન્ડ અને અવાવનું જગ્યા બંને આ ખંડેર સાયકલોનું સાક્ષી છે. છોટાઉદેપુર જિલ્લામાં પણ સરસ્વતી સાધના યોજના હેઠળની સાયકલો ખુલ્લામાં પડી રહી છે. 2023 શાળા પ્રવેશોત્સવ લખેલું છે અને એ આદિવાસી દીકરીઓ જેમને અનુસૂચિત જનજાતિનો જે વિભાગ છે એના તરફથી સાયકલો મળવાની હતી એ નથી મળી. એની આપ હાલત જોઈ શકો છો. વડોદરાની વાત કરું તો વડોદરાના સિંદોર તાલુકાના શારદા મંદિર એના કમ્પાઉન્ડમાં રામ ભરોસે આ સાયકલ પડી છે. છેલ્લા 1 મહિનાથી 1345 સાયકલો કાટ ખાય છે. ચોમાસાનો સમય છે, કઈ સ્થિતિઓ આપ સમજી શકો છો. અને આ કાટ ખાતી સાયકલોને આ ગંદકી જે થવું હોય, બાકીનું જે થવું હોય થાય, પણ મારા એ શાળાની દીકરીઓ બીમાર પડશે એ નક્કી છે. એથી સાયકલો હટાવવામાં નહીં આવે તો. પાટનગર ગાંધીનગર જ્યાં તમામ અધિકારીઓ બેસે છે, આઈએએસ અધિકારીઓ, તમામ મંત્રીઓ બેસે છે, ગાંધીનગર જિલ્લામાં ભંગાર થયેલા સાયકલ જુઓ. માણસાની અને દેગામની આ બંને સાયકલો જે છે એમાંથી એક 23-24 શાળા પ્રવેશોત્સવ હેઠળની હતી. માણસા અને કલોલ તાલુકાની સાયકલો અહીંયા ભંગાર થઈ છે. 1936 સાયકલો ભંગારમાં પડી છે. સાયકલના સ્પેરપાર્ટ તૂટી ચૂક્યા છે, આપ જોઈ શકો છો. તો દહેગામ તાલુકામાં પણ 1541 સાયકલો મોટા મોવાડાની શાળામાં ભંગાર થાય છે. જે એજન્સી હોય, જે કંપની હોય, જે ટેન્ડરનો લોચો હોય, શાળાનું કમ્પાઉન્ડ ખરાબ થાય છે. એટલું તો સમજ હોવી જોઈએ કે ના હોવી જોઈએ. હવે તમને વાત સુરેન્દ્રનગર જિલ્લાની કરી લઉં તો સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી
અને ચુડા તાલુકાની સરસ્વતી વિદ્યા સહાય યોજના હેઠળની સાયકલો ધૂળ ખાઈ રહી છે. 3000 સાયકલોનો હાલ લીંબડીની જૂના તાલુકા પંચાયતની ઓફિસની બહારના કમ્પાઉન્ડમાં ઢગલો, આ જોવા ઢગલો, આ ભંગારનું ગોડાઉન હોય ને એ રીતે અહીંયા ખડકી છે. સરકારનું ધ્યાન એબીપી અસ્મિતા 4 દિવસ પહેલાં દોરી ચૂક્યું છે. અને વધુ એકવાર સરકારને કહેવું જરૂરી છે, આવી રીતે રૂપિયાનું પાણી ન હોઈ શકે અને આવી રીતે કન્યા કેળવણીના ખોટા દાવા ન હોઈ શકે. જે પણ વિવાદ હોય, જેનું જે રેકેટ હોય એ જાણે, જેની ભૂલ હોય, જે કસૂરવાર હોય એની વિરુદ્ધ કાર્યવાહી થવી જોઈએ અને સત્વરે નિર્ણય થવો જોઈએ. અને એ નિર્ણય થાય એ માટે જ ચર્ચા કરવા માટે ધવલસિંહજી મારી સાથે જોડાયા છે. સરકારને સમર્થન કરતા અપક્ષ ધારાસભ્ય છે. અમિતભાઈ ચાવડા દિગ્ગજ ધારાસભ્ય છે, વિધાનસભાની અંદર કોંગ્રેસના નેતા પણ છે અને એમને આજે આરોપ પણ લગાવ્યા છે. સાથે યુવરાજસિંહ રાણા આચાર્ય છે વાણા સ્કૂલ સુરેન્દ્રનગરના. આપ ત્રણેયનું સ્વાગત છે. શરૂઆત આપણે વાળા સાહેબ પાસેથી કરી લઈએ, કારણ કે એમની શાળાની દીકરીઓ હાથ જોડીને વિનંતી કરીને થાકી ચૂકી કે સાહેબ સાયકલ અપાવો. આચાર્ય સાહેબ વિભાગને હાથ જોડીને થાક્યા પણ કોઈની ઊંઘ ઉડતી નથી. યુવરાજસિંહજી, આપનું સ્વાગત છે. આપની સ્કૂલની અંદર કેટલા વર્ષથી સાયકલો આ નથી પહોંચી સરસ્વતી સાધના યોજના અંતર્ગતની, અને તેના કારણે શાળાની દીકરીઓ જે ભણવા આવે છે 9મા ધોરણમાં, એમને સમસ્યા શું થાય છે? સાયકલ સાહેબ ગઈ સાલની સંપૂર્ણપણે બાકી છે. 23-24નું વર્ષ છે, 9મું ધોરણ શરૂ થયું ત્યારથી અત્યાર સુધી આ વખતે 24-25નું બીજું વર્ષ શરૂ થઈ ગયું. એટલે કોઈ પણ દીકરીને સાયકલ મળી નથી. એના હિસાબે દીકરીઓને જે અપડાઉન કરતી હોય, અંતરિયાળ વિસ્તાર હોય, ત્યાં બસો ના આવતી હોય. આજે ઘણા એવા ગામડા છે, એના હિસાબે દીકરીઓને ચાલીને આવવું પડે છે. કેટલીક એના હિસાબે અભ્યાસ પણ છોડી રહી છે. અને આ વખતે પણ કેટલીક દીકરીઓ હજુ સ્કૂલે જો સાયકલ આવી જાય તો આવતી થઈ જાય, એમનું ભણવાનું જે બગડે છે એ બગડે નહીં. એટલે ગઈ સાલની તો સંપૂર્ણપણે બાકી છે અને આ વખતે પણ સત્ર શરૂ થાય અને તુરંત આવી જવી જોઈએ, જેથી એમનો અભ્યાસ શરૂ થઈ જાય. આ સમસ્યા, આ પ્રકારની સાયકલો નથી આપવામાં આવી, તે માત્ર તમારી જ શાળા પૂરતી આ સમસ્યા છે કે આખા સુરેન્દ્રનગર જિલ્લાની સમસ્યા છે? સાથે મારે એ પણ જાણવું છે, તમે એનું ફોલોઅપ તો લેતા હશો ને સરકારી બાબુઓ પાસે, એમનું શું કહેવું છે? સાહેબ, આ સમસ્યા જિલ્લાની છે અને આખા રાજ્યની છે. અમારા જિલ્લામાં તપાસ કરતા આવી જશે એવો જવાબ મળે છે. ક્યાં એવું કહે છે કે સાયકલો આવી ગઈ છે પણ કે સ્ટીકર લગાવવાના બાકી છે. કોઈ ટેકનિકલ એમને જે કારણ હોય તે અધિકારીઓ એવું સ્પષ્ટ અમને કહેતા નથી. પણ ગઈ સાલ સંપૂર્ણપણે અમારી દીકરીઓ વંચિત રહી છે. અમે અધિકારીઓને એવું પણ કહી છે કે તમે લેખિત નિવેદન જાહેર કરો કે કેમ સાયકલો નથી આવી, તો અમે વાલીઓને જવાબ આપી શકીએ. સાહેબ, અમે સમયસર દરખાસ્ત કરી દઈએ છીએ. સમયસર દરખાસ્ત ન કરી તો સમાજ કલ્યાણ અધિકારી એવું પણ લખતા હોય છે કે આચાર્યની જવાબદારી. પણ હવે આખું વર્ષ ના મળી એના માટે કોણ જવાબદાર? એટલે અમે તપાસ કરીએ છીએ, અમને એમની ભાષામાં ટેકનિકલી જવાબો મળતા હોય છે કે આવી જશે. આ બાબુઓ ભલે જવાબ ના આપતા હોય, પણ ગુજરાતનો આ દીકરો અને આ કાર્યક્રમ થકી સરકારને ચોક્કસથી પૂછશે અને મારું વચન છે 2 દિવસની અંદર તમને એક્ઝેક્ટ કારણ જવાબ સાથે જ નહીં, આની ક્યારે વિતરણ કરવાના છે, કોણ જવાબદાર હતું એ પણ આપીશ. ખેર, અમિતભાઈ ચાવડા મારી સાથે જોડાયા છે અને ધવલસિંહજી જોડાયા છે. અમિતભાઈ, આપે આજે પત્રકાર પરિષદ કરીને ભ્રષ્ટાચારનો આરોપ પણ લગાવ્યો અને આશંકા પણ વ્યક્ત કરી કે આમાં ભ્રષ્ટાચાર થયો છે. તમને કેમ લાગી રહ્યું છે કે સાયકલોની ખરીદીમાં ભ્રષ્ટાચાર થયો છે એટલે જ આ વિલંબ થાય છે? રોનકભાઈ, ખાસ કરીને આજે અમે આક્ષેપ એટલા માટે લગાવ્યો કે આ સાયકલ ખરીદીમાં બહુ વ્યવસ્થિત રીતે ભ્રષ્ટાચાર કરવા માટેનું જે આયોજન થયું અને એના માટે એના સ્પેસિફિકેશન, એની કન્ડિશનો બદલવામાં આવી, એની સામે વિરોધ થયો. મેં ખુદ પણ એની તપાસ માટેના પત્રો લખ્યા હતા. તેમ છતાં પણ એ તપાસ ના થઈ, પણ ભ્રષ્ટાચારની આખી ગોઠવણ થઈ અને લગભગ 10 કરોડ રૂપિયા જેટલી રકમ ખાવા માટે, એટલે કે ભ્રષ્ટાચાર કરવા માટે આખું આ લાંબો વિલંબ પણ થયો અને હલકી ગુણવત્તાની સાયકલો પણ આવી. મારે વિગતવાર વાત એટલા માટે કરવી છે કે જેમ વાત થઈ, ઝાલા સાહેબે કીધું કે 23-24નું વર્ષ જૂન 2023થી શરૂઆત થાય. સરકાર પાસે માહિતી હતી, સરકારે
1,70,000 સાયકલો ખરીદવાની હતી, પણ એમણે સ્પેસિફિકેશન બદલવાતા કન્ડિશન બદલવી હતી. જે વર્ષોથી એસપીસી એટલે કે એની માટેની જે કમિટી છે એ સ્પેસિફિકેશન ને કન્ડિશન નક્કી કરતી હતી, પણ ક્યાંક કોઈ મિનિસ્ટર કે એમાંથી કોઈને પૈસા મેળવાતા પોતાની માનીતી કંપનીને કોન્ટ્રાક્ટ અપાવો હતો, એટલે કન્ડિશનો બદલી, એની સામે વિરોધ થયો, તેમ છતાં એની અનદેખી કરવામાં આવી. એનું જે ટેન્ડર બહાર પાડ્યું, એટલે આ પ્રક્રિયામાં ગોઠવણ કરવામાં વિલંબ થયો. અને મારી પાસે ગ્રીમકોનો કાગળ છે, 23/11/2023 રોજ, એટલે જૂન 2023 થી સત્ર શરૂ થાય, પણ ટેન્ડર જ નવેમ્બર મહિનામાં બહાર પાડવામાં આવ્યું. અને ત્યાર પછી જે એજન્સીએ ભાવ કોટ કર્યા એનું આ ગ્રીમકોએ ચકાસણી કરી છે. તો એમણે સ્પષ્ટ કીધું કે જે કંપની દ્વારા આપણું બાજુનું જ રાજ્ય રાજસ્થાન છે એમાં 587 રૂપિયા ઓછા ભાવથી આ સાયકલ અપાય છે. બંગાળ જે છે એમાં આ જ કંપની દ્વારા 425 રૂપિયા ઓછા ભાવથી સાયકલ અપાય છે. અને તેમ છતાં ગુજરાતમાં કેમ વધારે ભાવથી? એટલે જે સાયકલ બાજુના રાજ્યમાં 3,857 રૂપિયા અપાય છે એ જ સાયકલનો ભાવ અહીંયા 4,444 ભરવામાં આવ્યો. એટલે 500 રૂપિયા કરતાં વધારે રકમ એક સાયકલ પર વધારે કંપનીએ કોટ કરી. એટલે એનું ટેન્ડર રદ થવું જોઈએ એવું ગ્રીમકોની કમિટીએ કીધું. તેમ છતાં ટેન્ડર રદ કરવામાં નથી આવતું, કારણ કે ક્યાંક ઉપર ગોઠવણ થઈ ચૂકી છે અને ઓર્ડર આપવામાં આવે છે. 10 મહિનાના વિલંબ પછી જ્યારે ઓર્ડરનું સામે ડિલિવરી એટલે કે સાયકલોની સપ્લાય થાય છે ત્યારે એની જે ક્વોલિટી હોવી જોઈએ, જે સ્પેસિફિકેશન મુજબ એના નોર્મ્સ ISI માર્કા મુજબ એની જે ક્વોલિટી હોવી જોઈએ એ જોવામાં નથી આવતી. EQDC એટલે કે આપણી અહીંયાની જે ચકાસણી માટેની સંસ્થા છે એના દ્વારા આ સાયકલોની ચકાસણી કરવામાં આવે છે. તો સાયકલની જે ફ્રેમ આવે, જે સાયકલનો મુખ્ય ભાગ છે એની ગુણવત્તા હલકી કક્ષાની જોવા મળે છે. એટલે EQDC દ્વારા એને નામંજૂર કરવામાં આવે છે કે આ સ્પેસિફિકેશન મુજબની સાયકલ નથી. હવે 23-24નું વર્ષ તો પૂરું થયું, આજે 24-25ના વર્ષને પણ શાળાઓ શરૂ થઈ, 1.5 મહિના જેટલો સમય થયો. એટલે 2 વર્ષની સંખ્યા ગણીએ તો લગભગ 3.5 લાખ જેટલી દીકરીઓ આજે આ સાયકલથી વંચિત છે. એને શાળાએ જવામાં અનેક તકલીફો પડી રહી છે. અમિતભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. અમારી ફરજ છે સરકારને પૂછવાની, માત્ર બોલવાની નહીં. એટલું હું તો બોલીશ ના હોય, હું તો પૂછીશ પણ હોય. અને એટલે જ સરકારના પ્રવક્તા મંત્રી અને ઉચ્ચ શિક્ષણ મંત્રી પણ છે એવા ઋષિકેશભાઈ પટેલને આજે પત્રકાર પરિષદમાં મારા સહયોગી હિરેન રાજગુરુએ સવાલ પૂછ્યો કે કોંગ્રેસ આરોપ લગાવે છે ને આ સ્થિતિ સાયકલોની કેમ છે. આવો સાંભળીએ એ સવાલ અને સરકારનો જવાબ. શાળા પ્રવેશોત્સવ 2023માં બાળાઓને જે સાયકલ આપવાની હતી એ ખરીદી કર્યા પછી ખુલ્લામાં કાટ ખાઈ રહી છે, વિતરણ નથી થયું. શું કારણ છે કે એ બાળાઓને 9મા ધોરણમાં મળવાની હતી, એ બાળાઓ 10મામાં પહોંચી ગઈ છતાં સરકારી સાયકલ મળી નથી? એ બાબતનો હકીકતલક્ષી અહેવાલ સરકારે મંગાવ્યો છે ને, કેબિનેટમાં પણ એની ચર્ચા થઈ છે. અહેવાલ આવ્યા પછી આપને હું વિગતે પ્રકાશ પાડી શકું. વિપક્ષનો આરોપ છે કે ₹10 કરોડનો ભ્રષ્ટાચાર થયો, જેના કારણે વિલંબ થયો છે. વિપક્ષે જે આરોપ કર્યો છે એ આરોપને અનુલક્ષીને આપણે એ વિગતવાર અહેવાલ અને તપાસ માટે આદરણીય મુખ્યમંત્રીશ્રીએ સૂચનાઓ આપેલી છે. હવે વાત સરકાર સુધી પહોંચાડવા માટે સરકારને સમર્થન કરતા અપક્ષ ધારાસભ્ય ધવલસિંહભાઈ સાથે કરી લઈએ. ધવલસિંહભાઈ મારી સાથે જોડાય. ધવલસિંહભાઈ, કોંગ્રેસના જે પણ આરોપ હોય વિપક્ષે આરોપ લગાવે, ભ્રષ્ટાચાર હતો ન હતો સરકાર જાણે, વિપક્ષ જાણે, પણ આપણી દીકરીઓને ધવલસિંહભાઈ સાયકલ નથી પહોંચી, હકીકત છે. આ પ્રકારનો વહીવટ કેવી રીતે હોઈ શકે? ક્યાં ભણશે આપણી દીકરીઓ? મને સમજાવો ને. ભણશે ગુજરાત, કન્યા કેળવણી, આ બધી વાતોનો મતલબ કરો ધવલસિંહભાઈ. આ સ્થિતિ કેમ? હા, એક તો પહેલાં તો હું એબીપી અસ્મિતાનો આભાર માનું છું કે આ ઝુંબેશ અને સરકારની આંખ ખોલવા માટે બી આપણે જે પ્રયત્ન કર્યો છે, હું એને અભિનંદન આપું છું કે આ ખરેખર સરાહનીય વાત છે કે દીકરીઓ માટે
આપે ચિંતા વ્યક્ત કરી છે. આજે જે પરિસ્થિતિમાં સાયકલો પડી છે એના કારણે ક્યાં કાટ લાગવું, આ લાગવું, જે પણ એની જે પણ પ્રોબ્લેમ હોય, કોંગ્રેસ પાર્ટીમાંથી અમિતભાઈએ આક્ષેપો કર્યા છે, એમનો તો વિરોધ પક્ષમાં છે એટલે આક્ષેપ કરવો એમની એક પ્રક્રિયા છે કે ભાઈ આ છે, તે છે, ફલાણું છે, ને એમાં કદાચ કોઈ અધિકારીની સંડોવણી હશે કે કોઈ વ્યક્તિની સંડોવણી હશે તો હું માનતો નથી કે ઋષિકેશભાઈ કે માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ સહેજ પણ ચલાવી લેવાના નથી, કારણ કે આ દીકરીઓની વાત છે ને નરેન્દ્રભાઈ મોદી સાહેબ હરહંમેશ દીકરીઓ અને મહિલાઓ માટે ચિંતા વ્યક્ત કરતા હોય છે. બીજી વાત કરું કે એવું નથી કે સરકાર ચિંતા નથી કરતી, હું સરકારનું કોઈ ઉપરાણું નથી કહેતો, પરંતુ સરકાર ચિંતા ના કરતી હોત તો જે 9, 10, 11, 12માં વિદ્યાર્થીઓ ભણે છે, ક્યાંક એને દૂર પડતું હોય, એને કોઈ વ્યવસ્થા ના મળતી હોય તો ટ્રાન્સપોર્ટેશનની ફેસિલિટી માટેની યોજના પણ સરકારે ચાલુ કરી છે. એટલે સરકાર તો ચિંતા કરી જ રહી છે, પરંતુ શું કારણોથી આ થયું છે, આ વિલંબ ના થવો જોઈએ, કારણ કે આ દીકરીઓની વાત છે. દીકરીઓને સાયકલ આપણે આપીએ, દીકરી એક લક્ષ્મીનું સ્વરૂપ છે, દીકરી એક સરસ્વતી માટે જ્યારે દીકરીઓ આગળ વધીને ભણવા માટે પ્રેરાઈ રહ્યો છે. એક પ્રિન્સિપાલે વાત કરી કે ભાઈ ઘણી બધી દીકરીઓ આવતી નથી શાળામાં, પરંતુ આપણે પણ સહિયારા પ્રયાસો કરીને પણ દીકરીઓને શિક્ષણ તરફ આગળ પ્રેરવી જોઈએ. પરંતુ એક વાત હું ચોક્કસથી કહીશ કે ઋષિકેશભાઈનો મેં થોડી ક્લિપ મને સંભળાઈ કે ઋષિકભાઈએ જે વાત કરી કે આમાં જે પણ હશે હું એમાં પૂરતો જવાબ પણ આપીશ, અને એમાં જે પણ સંડોવણી હશે કે એ પ્રકારનું કંઈ પણ છે, જે આક્ષેપ કર્યો છે કોંગ્રેસે, એ આક્ષેપ કર્યો છે એનો જવાબ પણ ટૂંક સમયની અંદર મળશે. પરંતુ સરકારને પણ મારી વિનંતી છે, સરકારના અધિકારીઓને પણ વિનંતી છે કે એબીપી અસ્મિતાએ જે જાગૃતતા લાવી છે એ જાગૃતતા લાવવાની કોઈની જરૂર ના પડવી જોઈએ. દીકરીઓને જ્યારે સાયકલ આપતા હોય આપણે એના પાછળ પૂરેપૂરું પૈસા વાપરીને પણ ફાળવણી કરતા હોય તો આપણી ફરજ છે કે આપણે પહોંચાડવી જોઈએ. ગઈ સાલ નથી મળી એ મારા ધ્યાન ઉપર આજે આવ્યું છે, એ પણ દુઃખની વાત છે, પરંતુ સરકાર હર હંમેશ ચિંતા વ્યક્ત કરે છે. એટલે જ આવી સારી સારી યોજનાઓથી શિક્ષણનું સ્તર આગળ વધે, સારી ફેસિલિટી આપવાની વાત હોય, દીકરીઓને ભણવા માટેની પ્રોત્સાહન, શિષ્યવૃત્તિની વાત હોય, તમામ પ્રકારની સુવિધાઓ આપે છે. ધવલસિંહભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. ખેર, આખી પ્રક્રિયા એવી છે કે શાળાઓમાંથી લિસ્ટ જાય છે, આદિવાસી એટલે કે અનુસૂચિત જનજાતિની દીકરીઓ કેટલી છે અને 6 લાખથી ઓછી પરિવારની આવક હોય એ દીકરીઓ કેટલી છે. આનું લિસ્ટ 2023માં પણ ગયું હતું, 24માં પણ ગયું, અને લિસ્ટના આધાર ઉપર ટેન્ડર બહાર પાડી કોન્ટ્રાક્ટ અપાતો હોય છે, અને એની જવાબદારી ગ્રીમકો નામની એજન્સીની છે. ગ્રીમકો સરકારની એજન્સી છે, સરકારનું કોર્પોરેશન છે, આપ જોઈ શકો છો. ગુજરાત અર્બન ઇન્ડસ્ટ્રીયલ માર્કેટિંગ કોર્પોરેશન લિમિટેડ. ઉદ્યોગ મંત્રીને પણ હિરેન રાજગુરુ આજે મળ્યા હતા. અમારી ફરજ પણ છે અને જવાબદારી પણ છે, માત્ર બોલવું નહીં, સરકાર સુધી પહોંચાડવું. ઉદ્યોગ મંત્રી પાસે પ્રોપર પૂરી જાણકારી નહોતી, એટલે જ ગ્રીમકોના એમડીનો સંપર્ક કર્યો. ગ્રીમકોના એમડી અનિલ પ્રજાપતિને હિરેન રાજગુરુ પર્સનલી મળ્યા અને પૂછ્યું વિગત તો આપો, ક્યાં અટકેલું છે. જોઈ લઈએ હિરેનનો અહેવાલ. શાળા પ્રવેશોત્સવ 2023માં બાળાઓને આપવાની કરોડો રૂપિયાની સાયકલ કાટ ખાઈ રહી છે. એવા સંજોગોની અંદર એબીપી અસ્મિતાની ટીમ ગ્રીમકો પહોંચી. ગુજરાત રૂરલ ઇન્ડસ્ટ્રીયલ માર્કેટિંગ કોર્પોરેશન લિમિટેડ આ કંપની છે સરકારની, જેની જવાબદારી છે સાયકલ ખરીદી અને જે તે જગ્યા સુધી તેને પહોંચાડવાની. અત્યારે એબીપી અસ્મિતાની ટીમે અહીંના જે એમડી છે અનિલ પ્રજાપતિ, તેમને મળવાનો પ્રયાસ કર્યો. અહીંના જનરલ મેનેજર અક્ષય મહેતા, તેમને મળવાનો પ્રયાસ કર્યો. બંને અત્યારે એક જ કેબિનમાં હતા અને તેમને મળી અને સવાલ કર્યો કે જે 2023માં સાયકલો આપવાની હતી તે વિતરણ કેમ નથી થયું, કેમ કાટ ખાઈ રહી છે. ત્યારે તેમણે એક જ લીટીનો જવાબ આપ્યો હતો કે અત્યારે અમે કોઈ પણ પ્રકારની વાત નહીં કરી શકીએ. એટલે અધિકારીઓના મોઢા સિવાય ગયા છે. મંત્રીને જ્યારે સવાલ કરવામાં આવ્યો, પ્રવક્તા મંત્રીને, ત્યારે તેમણે એવું કહ્યું કે કેબિનેટની અંદર ચર્ચા થઈ છે અને મુખ્યમંત્રીએ આ અંગેનો રિપોર્ટ માંગ્યો છે. અધિકારી એટલે કે એમડી ગ્રીમકોના અનિલ પ્રજાપતિને જ્યારે પૂછવામાં આવ્યું કે તમારી પાસેથી કોઈ રિપોર્ટ માંગવામાં આવ્યો છે, તો તેમણે સાફ ઇનકાર કરી દીધો, ચોખ્ખી ના ભણી દીધી અને કહ્યું કે સરકારે આ બાબતનો રિપોર્ટ અમારી પાસેથી માંગ્યો નથી. મોઢું ભલે અધિકારીઓનું સિવાયેલું હોય, ભલે અમને જવાબ ના આપે, પણ ગ્રીમકો અને સરકારના
ત્રણેય વિભાગ, શિક્ષણ વિભાગ પણ હવે તો આવે, એમને જવાબ આપવો પડશે. મારી દીકરીઓને ક્યારે સાયકલ આપશો, ક્યારે આપશો? અને જો આપી નથી શકતા તો વાર્તાઓ કરવાનું બંધ કરો. ભ્રષ્ટાચાર છે કે નથી, કોઈ લેવા દેવા નથી, અમારે કોઈ લેવા દેવા નથી. એક પણ વિભાગ બાકી નથી, તો આ વિભાગ પણ ભલે અને ન પણ હોય. ભ્રષ્ટાચાર તો સારી વાત છે, પણ એ હકીકત છે. વર્ષ 23ની સાયકલો નથી મળી, વર્ષ 24નો અભ્યાસક્રમ શરૂ થઈ ચૂક્યો છે. આ મારી દીકરીઓને તમે દાનમાં નથી આપતા, દાનમાં નથી આપતા. દીકરીઓના ભાઈ અને પિતા એમને જે કર ભર્યો છે ને, ટેક્સ, એમાંથી ખરીદાતી હોય છે આ સાયકલ, એમાંથી સરકારી યોજના ચાલતી હોય છે. અને ફરીથી કહું છું, મારી ગુજરાતની આ ગરીબ દીકરીઓને સત્વરે સાયકલ આપજો અને એ સાયકલની ટ્રીન ટ્રીન વગાડતી સ્કૂલમાં પહોંચે એવી વ્યવસ્થા કરજો, નહીંતર તમારી ગમે ત્યારે વાગી જશે.